ગાયત્રીમાં આપણે વ્યવા છીએ. છોકરાને ગાડીઓ હોય 50 રૂપિયા લે ખાલી બેહવાના. આ ભાઈને હિસકા ખાવા તો અહીં કઈ શેર નહીં જો ગયો આનું તો બસ 100 રૂપિયા ઇનામ આપ્યું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? તો હાર્દિક સ્વાગત છે અમારા વિડીયોમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે છે રવિવાર, તો આજે આપણે બહાર જવાનું છે. અને ક્યાં જવાનું છે હજી કાંઈ નક્કી નથી કર્યું, પણ મત્સ્યભાઈની બધા વખતે જવાના છે એટલે આપણે એની હારે જવાનું છે. એટલે પહેલાં તો એમ કહેતા ખોખલીમાં જવાનું છે, તો ખોખલીમાં થઈને પછી બહાર જવાનું છે. ક્યાં જઈએ નક્કી નથી, તો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો. અહીંયા અમારે એમુબેન છે ને, રમકડા મીડા રમવા. કાંઈ એમુબેન અમારે બહાર જવાનું છે ને, એમુબેન અહીંયા રમકડા પેલા જોવા ત્યાં જઈ બેઠી ગઈ. કઈ બાજુ જવાનું? ચોપાટીમાં જવાનું છે, ખબર પડી. એમુબેન જો અમારે અહીંયા મીડા રમવા જો. હાલો જવું ને એમુબેન, જવું ને? હા જવું છે, હાલો. હાલો તો આપણે છે ને ભાઈ ખોખલીમાં પહોંચી ગયા છીએ. હાલો આપણે અંદર જઈને પછી આપણે દર્શન કરીએ. તો છે ને મંદિર જો અહીંયા આવેલું છે, અને અહીંયા આપણા મત્સ્યભાઈ છે. તો હાલો અંદર જઈએ આગળ, પછી દર્શન કરીએ, બધાને દર્શન કરાવીએ. અહીંયા તમે પણ દર્શન કરી લેજો બધા. હા જો ભાઈ આપણા ગાંઠિયા બને છે. હા ભાઈ જો ભાઈ ગાંઠિયા બન્યા છે ને, જે ગાંઠિયા ગમે ગમે તળાય છે. તો આપણે અહીંયા સાંઈ ઉઠી ગયા છીએ. આ રીતે છે, ગાંઠિયા લેવા જાય પછી આપણે જઈ દર્શન કરીએ. આ છે ભાઈ ખોખલીમાનું મંદિર. જો ભાઈ આ રીતના મંદિર છે. અહીંયા માણસો કેટલા આવેલા છે. 1000 આવી ગયા. અહીંયા બધા ઊભી ગયા છે. તો હાલો આપણે દર્શન કરવા જવાનું છે. 10%. હાલો તો આપણે છે ને દર્શન કરી લીધા ને પ્રસાદી લઈ લીધી ગાંઠિયાની. તો આ ભાઈને ઉધરેસ થઈ હતી. આ ભાઈને તો ગાંઠિયા મહિના થયા. અમારે એમબેન જાય બેઠી ગયા છે. આ જો ગાંઠિયા છે ને લઈ લીધા છે વણેલા ગરમે ગરમ. જોવા મળે ટકાભાઈ ચટણી પડે તો. હાલો તો પ્રસાદી લઈને પછી જવાનું છે ચોપાટીમાં. જવું ચોપાટીમાં? આ બેને બહુ જવું છે, આ બેને. હાલો તો આપણે કેવું ભાઈ ચોપાટીમાં પહોંચી ગયા છીએ. જો બધા લેવા મીડ્યા છે પાણીની બોટલ ને એવું. અહીં જો ચોપાટીનો ગેટ છે, અને હવે આપણે અંદર જઈ. તો હાલો મિત્રો આપણે આવી ગયા છે ચોપાટીમાં, ને હવે બધે આમથી આમ આટા મારીએ કે કેવું છે જોઈ બધે. અને જો ભાઈ ચોપાટીમાં છે ને આવું છે બધે. જો કરણભાઈ આગળ વહી ગયા છે, અને આ બધે જો પાછળ આવે. જોયું ઓલો તો એક સોડા પીવામાં જ રહે જો. અને આ ભાઈને અમારે એવું કંઈ નહીં. હાલો જઈએ આગળ આપણે કેવું છે બધું જોઈ. અહીંયા છે ને ભાઈ નાના છોકરાઓને જો હિસકા ને એવું બધું છે. જો નાના છોકરા બધે જો છે ને કસરત કરવાનું છે ચોપાટીમાં. જો આ રીતના છે બધી. અહીં જો છે ને બધું કામ ચાલુ છે ચોપાટીમાં. અહીં જો ખાળ ગોડી છે આ બાજુ બધે. જો આ બાજુ છે ને બધે તાપી છે ભાઈ, ને મહારાણા પ્રતાપનું પૂતળું છે. તો હાલો હવે જઈએ છીએ આપણે એ બાજુ હિસકા ને એવું છે ને, તો ત્યાં જઈ. અને આ બધે જો મીડા હાલવા. તો હવે જઈએ આપણે હિસકાન છે ને એ બાજુ. જો ટકાની હિસકા ખાવા છે, ટકાની. હાલો ત્યાં જઈએ ને પછી બધું બતાવીએ તમને. તારે હિસકા ખાવાનું છે? અને હિસકા ખાવાનું છે આગળ બતાવીએ. ટકો હિસકા કેવા ખાય અહીંયા વારો આવશે તો ને. અહીં તો ભાઈ નાનું એવું મિલર છે. અહીં નાનું એવું જો
ચોપાટીમાં. હાલો હવે જઈએ છીએ આગળ આગળ બતાવ્યું બધું તમને. આ છે ને સ્કેટિંગ કરે છે તો સ્કેટિંગનું ગ્રાઉન્ડ છે આ. નાના છોકરાઓ છે ને ભાઈ સ્કેટિંગ કરે છે અને સ્કેટિંગ ભાડે મળે છે આપણે ઊભી ગઈ. એટલું ગ્રાઉન્ડ છે સ્કેટિંગનું ભાઈ. બધે જોઈએ જોવા મળ્યા સ્કેટિંગ જોવા. એમ બેન અમારે રહેતા નથી તો ભાઈ રેસિંગ ચાલુ થઈ છે. રેસિંગ પછી તો અડધી કલાક સામે ये 10 लोगों की रेस कराने वाला हूँ. देखिएगा 3 राउंड वीडियो बना जाएगा. जो भी पहले आएगा उसको वीडियो बना रहे थे भाई ब्लॉगर थे. तो अभी रेस चालू करते हैं. ऐसे शूटिंग उतारे थे भाई. 1 go 3 go. તો ઉપડા બધા આવે એક પડી ગયો. નાનો છોકરો જોયું ને આનું તો ભાઈ 100 રૂપિયા ઇનામ આપ્યું છે. 100 રૂપિયા ઇનામ આપી દીધું અને પહેલા નંબર આવ્યો એને. તો ભાઈ હિસ્કાનું ગ્રાઉન્ડ છે ને ત્યાં આવી ગયા છે ભાઈ. હિસ્કા છે નહીં. આ ભાઈને હિસ્કા ખાવાતા તો અહીં કાંઈ છે નહીં. જો એ જોઈ રિહાઈ ગઈ. એમ બેનને પાણી તરસ લાગી ગયું. પાણી પીવા મળ્યા અને છે ને હિસ્કા નથી ભાઈ. આવું બધું છે જો અહીંયા. આ બધું તાપી કાંઠો છે અહીંયા. ટકો છે ને જાય ઉપર ચડી ગયો તરી ગયો અને અહીંયા કહ્યું ને આવું હતું જાય ઉપર બેઠી ગયો. જો ઉતરે છોકરા જો નાના ઉતરે ને ચડે ને એવું કરે. બધે છે ને ફરી ફરીને થાકી ગયા ને તો અહીંયા બેઠી ગયા છે આરામ કરવા. માઈકે બેન ભાતીને અહીં બેઠી ગયા. હેમું જાય બેઠા. હેમું જાય રખડે આમથી આમ. હેમું મજા આવી? હેમું ને પૂ પીવું પૂ. હે હેમું હેમું મજા આવી? હેમું હેમું કંઈ બોલ છે નહીં. સારું હાલો તો ઘડીક આપણે ચોપાટીમાં આટા મારી અને પછી આગળ ઘરે જઈએ. આગળ બતાવીશું હું જોઈ છીએ હવે. બધા નાસ્તા કરે. ભાઈ ચોપાટીમાં છે ને નાના છોકરાને ગાડીઓ હોય 50 રૂપિયા લે ખાલી બેહવાના. ખાલી કાંટા મારે આમથી આમ. ભાઈ ચોપાટીમાં જો અહીં જો એમ ના કરે તો ગ્રાઉન્ડમાં રમે છે. ચોપાટીમાં હવે છે ને ઘરે જઈએ છીએ કેમ કે હવે આપણે ઘરે જવાનું છે. ચોપાટી બહુ રખડી લીધા અને વાગી ગયા છે 100 અત્યારે. અહીં જાવ પાછા ઘરે બહાર નીકળી જઈએ. બધા લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરજો ભાઈ કોણ કોણ વરાસણ ચોપાટીમાં આવેલા છે. અને લાઈક કરવાનું ભૂલતા નહીં ભાઈ. જો ચોપાટી આ રીતના છે જે તમને એકવાર બતાવી દઉં. અહીં તો મા દીકરો જો. હાલો ભાઈ પાછા ગાયત્રીમાં આપણે વ્યવા છીએ. અહીં જો ભાઈ BRT સ્ટેશન છે. હાલો હવે જઈએ અહીં કામ કરે. આપણે છે ને ભાઈ ગાયત્રીમાં પછી રિક્ષામાંથી ઉતરી ગયા છે ને વ્યવા હતા રૂમે. અને આ પછી સંગીતા બકાલ ખોટી થઈ ગઈ હતી અને હું ને એમ વ્યવા હતા. તો અત્યારે છે ને જો રોટલા ને શાક ને એવું મીઠું બનવા રોટલા બનાવે છે. ને કેવીક મજા આવી હતી ચોપાટી પછી? હેમુ ને બધો અમારે 2 દડો લેવો હતો. એમ 2 દડો લેવો હતો? હેમુ હેમુ આમ નહીં જોવા રિહાઈ ગઈ હતી ભાઈ. રોવા મળી જો રોટલા ને એવું બનવાની તૈયારી કરે છે. શાક અહીંયા ચડે છે આ ગેસ. અને હેમુ બેનને અમારે 2 ને દડો ને એવું લેવું હતું. તો 2 દડો કંઈ લેવાનો નથી. હેમુ બેન રોવા મળ્યા હતા. પછી ગરમી બહુ હતી એટલે પછી એ બધા ટેકા ઘેરે. તો હવે વિડીયો આપણે એન્ડ કરી
તો આજનો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો, ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.